નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહવાસથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ મેળવવાનું છે અને આ થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ કેવી રીતના મેળવવાનું એ આપણે જોઈએ. તો સૌપ્રથમ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ કેપેસિટર છે. એ કેપેસિટરને આપણે ઇન્ડક્ટર સાથે જોડેલું છે. તો આના ઉપરથી તમે લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસિટરને ઇન્ડક્ટર એલ એટલે કે ગૂંચળું સાથે જોડીને એલસી પરિપથ બનાવેલો છે. કેપેસિટરને ગૂંચળા સાથે જોડીને એલસી પરિપથ બનાવેલ છે. હવે ધારો કે ટી બરાબર 0 સમયે કેપેસિટર ચાર્જ કરેલ છે તેનો વિદ્યુત ભાર QM જેટલો છે. બરાબર, ધારો કે ટી બરાબર 0 સમયે કેપેસિટર ચાર્જ કરી રાખેલું છે અને તેનો વિદ્યુત ભાર કેટલો છે? QM જેટલો છે. તો જે ક્ષણે પરિપથ પૂર્ણ કરવામાં આવે, એટલે કોઈક અમુક ક્ષણે આ જે પરિપથ છે એ પરિપથ પૂર્ણ કરવામાં આવે છે ત્યારે કેપેસિટર પરનો વિદ્યુત ભાર વાહક તાર દ્વારા ઇન્ડક્ટર પર જાય છે. એટલે આ જે પરિપથ, ધારો કે આપણે સૌપ્રથમ તો આપણે કેપેસિટરને ટી બરાબર 0 સમયે ચાર્જ કરેલો છે. હવે ચાર્જ કરેલું કેપેસિટર જે છે એને આપણે શું કરીએ તો કે ઇન્ડક્ટર સાથે જોડેલું છે. તો જેવું આપણે એને પરિપથ આખી પૂર્ણ કરીએ ત્યારે આ જે કેપેસિટર પરનો જે પ્રવાહ છે, કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે, બરાબર, તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર જે છે આ વાહક તાર કહેવાય. તો આ વાહક તાર દ્વારા એ ઇન્ડક્ટરમાં જાય છે અને પરિણામે પરિપથમાં પ્રવાહ ઉત્પન્ન થાય અને આ જે પરિપથ છે એમાં પ્રવાહ ઉત્પન્ન થાય છે. ફરી એકવાર કે ટી બરાબર 0 સમયે તો આપણે કેપેસિટરને ચાર્જ કરેલું છે. બરાબર, તો એના ઉપર વિદ્યુત ભાર છે QM જેટલો. હવે આ જે કોઈ ક્ષણે આ પરિપથને આપણે પૂર્ણ કરી દીધી, તો આ પરિપથ જેવી પૂર્ણ થાય તેવો આ જે કેપેસિટર છે, આ કેપેસિટર પરનો જે પ્લસ વિદ્યુત ભાર અથવા જે કેવું હોય એમ કે વિદ્યુત ભાર જે છે, આ વિદ્યુત ભાર આ તાર મારફતે એનો વિદ્યુત ભાર આ ઇન્ડક્ટરમાં આવશે અને વિદ્યુત ભારનું વહન થતું હોવાથી એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અને કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે છે. એટલે આ જે કેપેસિટરમાં પ્રવાહ જેમ જેમ વધતો જશે તેમ તેમ વિદ્યુત ભારનો જે કેપેસિટર પરનો જે પ્લસ વિદ્યુત ભાર છે એ ઘટતો જાય. બરાબર, તો હવે ધારો કે ટી સમયે કેપેસિટરનો વિદ્યુત ભાર Q છે. હવે કોઈક સમય આપેલો છે, એ સમયે કેપેસિટરનો વિદ્યુત ભાર Q છે અને પરિપથમાં પ્રવાહ હવે I છે. બરાબર, તો પરિપથમાં પ્રવાહ I છે. તો અહીં એ બિંદુ આગળનું સ્થિતિમાન ઊંચું હશે અને બી આગળનું સ્થિતિમાન નીચું હશે. બરાબર, કારણ કે પ્લસમાંથી પ્લસમાં જાય છે, પ્લસ છેડામાં. બરાબર, તો એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? વધુ હશે અને આ બી માઇનસ નેગેટિવ છે તો અહીં એનું સ્થિતિમાન નીચું હશે. માટે આપણે લખી શકીએ કે A ગ્રેટર ધેન બી. સ્થિતિમાન એટલે VA ગ્રેટર ધેન VB. બરાબર, તો અહીં પણ એ જ લખેલું છે VA ગ્રેટર ધેન VB. હવે જેમ જેમ વિદ્યુત ભાર Q ઘટે તેમ તેમ વિદ્યુત પ્રવાહ I વધે છે. માટે અહીં આપણે લખી દીધું કે I બરાબર વિદ્યુત ભાર ઘટતો જાય એટલે -dQ/dt. એટલે કે અમુક સમય પ્રમાણે વિદ્યુત ભાર ઘટતો જાય તેમ તેમ પ્રવાહ વધે છે. આમ આ બધી ઘટનાને કારણે કોઈપણ ક્ષણે ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF, કોઈપણ ક્ષણે ઇન્ડક્ટર જે છે, આપણી આકૃતિ હતી, બરાબર, એ આકૃતિમાં આ તરફ ઇન્ડક્ટર હતું. તો આ ઇન્ડક્ટરમાં EMF કેટલું ઉત્પન્ન થાય? EMF
તો એ EMF કેટલું ઉત્પન્ન થાય તે અહીં આપણે લખેલું છે કે V બરાબર E, એટલે કે સ્થિતિમાન બરાબર જ EMF છે, તો એના બરાબર -L di/dt જેટલું EMF એમાં ઉત્પન્ન થાય. હવે આપણને ખબર છે કે કેપેસિટરની આસપાસ પોટેન્શિયલ ડિફરન્સ બરાબર વિદ્યુતભારના છેદમાં કેપેસિટર, બરાબર. તો કોઈ કિર્ચોફના બંધગાળાના નિયમ પરથી આના ઉપર આપણે કિર્ચોફનો બંધગાળાનો નિયમ લગાડીએ તો શું થશે? તો અહીં -L di/dt પ્લસ Q/C બરાબર 0 થશે. આ કેપેસિટર માટે છે અને આ ઇન્ડક્ટર માટે લખેલું છે. પણ I બરાબર dQ/dt છે, આપણે આગળ લખેલું છે આઈનું સૂત્ર I બરાબર -dQ/dt. તો અહીં આપણે I બરાબર કઈ કિંમત મૂકવાની છે? -dQ/dt લખવાનું છે. તો di/dt બરાબર શું થશે? -d²Q/dt. હવે I જે છે આઈનું આપણે વિકલન કરેલું છે, તો આઈનું વિકલન બીજી વાર તો di/dt થાય, તો અહીં પણ d²Q થઈ જશે અને છેદમાં dt. હવે આ સમીકરણ જે છે આના ઉપરથી આપણે આ લખવાનું છે, તો L બરાબર, અહીં ઓછા છે, અહીં પણ ઓછા છે, તો ઓછા વત્તા થઈ જશે, કારણ કે di/ના છેદમાં dt બરાબર કઈ કિંમત આપેલી છે? di/dt બરાબર -d²Q ના છેદમાં dt છે. તો આ ઓછા ને આ ઓછા વત્તા થઈ જાય અને L જોડે છે, તો L d²Q/dt પ્લસ Q/C. બીજું કશું નથી કર્યું, di/dtની કિંમત અહીંયા આવેલી છે એની જગ્યાએ મૂકી દીધી, બરાબર. હવે d²Q ના છેદમાં dt², L જે છે એને આપણે અહીં લઈ લીધો છે, બરાબર. અહીંયા લઈ લઈએ તો d²Q/dt² વત્તા Q/CL. હવે d²Q/dt² વત્તા ω02Q બરાબર 0. હવે આ ω02 ક્યાંથી આવ્યું? તો આપણને ખબર છે કે 1/LC કરીએ તો 1/LC બરાબર ω02 હોવાથી તો અહીં પણ 1/LC કહેવાય, તો 1/LCની જગ્યાએ શું લખેલું છે? ω02 Q બરાબર 0, જે બીજા ક્રમનું રેખીય વિદ્યુતભાર માટેનું સમીકરણ છે. તો આ થિયરી પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એને વ્યવસ્થિત તૈયારી કરી લેવી. હવે નેક્સ્ટ, આ થિયરીમાં બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ, આપણને અહીં તમે જોઈ શકો આ વિદ્યુત કોષ છે, એટલે કે બેટરી જોડેલી છે, બરાબર. તો બે વિદ્યુત કોષ છે, આ બંને વિદ્યુત કોષોને આપણે શ્રેણીમાં જોડવાનું છે, એટલે એક પછી એક જોડવાનું છે. તો બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ કોને કહે છે? અને વિદ્યુત કોષ પહેલો અને વિદ્યુત કોષ બીજો, એ બંનેમાં EMFના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMFનું સૂત્ર મેળવવાનું છે. તો આની અંદર સૌપ્રથમ જો બે કોષોના એક છેડાને એકબીજા સાથે જોડેલા હોય અને બંને કોષોના બીજા છેડાઓ મુક્ત રાખેલા હોય તેવા જોડાણને કોષોનો શ્રેણી જોડાણ કહે છે. તો તમે જોઈ શકો છો કે જો બે કોષોના એક છેડાને અહીંયા સુધી તમે જુઓ તો આ અહીંયા સુધીનો એક કોષ થઈ ગયો, અહીંથી આ બીજો કોષ થયો, તો બંને કોષોના એક છેડાને, એટલે આનો એક છેડો અહીંયા અને આનો આ છેડો જે છે આ બંનેને એકસાથે જોડવાનું છે અને બાકીના આ બંને છેડાને ખુલ્લા રાખવાના છે, એટલે કે મુક્ત રાખવાના છે. તો એવા જોડાણને કોષોનો શ્રેણી જોડાણ કહે છે, કે બે કોષોમાં એક છેડાને જોડવાનું અને બાકીના બે છેડાને મુક્ત રાખવાના, તો તેને કોષોનું શ્રેણી જોડાણ કહે છે. તો તમે અહીં
કોષોનું શ્રેણી જોડાણ આમાં જોઈ શકો. હવે આ કોષોનું સમતુલ્ય જોડાણ કેવું થશે તે. તો આ જે છે સમતુલ્ય જોડાણ માટેની નિશાની આપેલી છે, 3 લાઈન કરેલી છે, એટલે કે આખી આ જે આપણે કોષને જોડેલું છે આ કોષ ઉપરથી આ સમતુલ્ય કોષની એક રચના બનાવેલી છે. તો અહીં આ બંને કોષોને એક સાથે જોડવામાં આવે ત્યારે એની આકૃતિ કંઈક આવી બની જાય કે આ જે કોષ છે સમતુલ્ય કોષ છે કે બંને કોષોને એક સાથે જોડેલા છે. હવે આકૃતિમાં A અને B વચ્ચે E1 EMF અને R1 આંતરિક અવરોધવાળા કોષો તથા B અને C વચ્ચે E2 EMF અને R2 આંતરિક અવરોધવાળા કોષોનું શ્રેણી જોડાણ છે. એટલે કે A થી B, A અને B વચ્ચે E1 EMF વાળો અને આંતરિક અવરોધ R1 જોડેલું છે. પછી B થી C વચ્ચે E2 EMF અને R2 આંતરિક અવરોધ જોડેલો છે. હવે A અને C વચ્ચેના જોડાણનો સમતુલ્ય EMF E ઇક્વિવેલન્સ A અને C વચ્ચે જે આખું જોડેલું છે ને આપણે આ સમતુલ્ય જોડાણ બનાવવાનું છે. તો એના માટે A અને C વચ્ચેના જોડાણનો સમતુલ્ય EMF E ઇક્વિવેલન્સ અને R1 અને R2ના જોડાણનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્સ છે. આ જે છે આ બંને કોષો E1 અને E2 ને ઇક્વિવેલન્સ છે, સમતુલ્ય EMF છે અને આ જે છે સમતુલ્ય અવરોધ છે એટલે R1 અને R2નો. હવે ધારો કે A, B, C બિંદુઓ આગળના વિદ્યુત સ્થિતિમાનનો અનુક્રમે એટલે વિદ્યુત સ્થિતિમાન કે A બિંદુ પાસે કેટલું વિદ્યુત સ્થિતિમાન છે તો કે VA જેટલું છે, B પાસે કેટલું વિદ્યુત સ્થિતિમાન છે VB જેટલું છે અને C બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VC જેટલું છે. બરાબર. તો પ્રથમ કોષના ધન અને ઋણ ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ જે પ્રથમ કોષ છે એ પ્રથમ કોષોના બે ધ્રુવો વચ્ચે એટલે બે ધ્રુવો એટલે પ્લસ અને માઇનસ જે ધ્રુવો છે એટલે કે ધન અને ઋણ ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB એટલે VA અને B બરાબર VA માઇનસ VB, પ્લસમાંથી માઇનસ બાદ કર્યું એટલે VA માઇનસ VB થશે. તો VA માઇનસ VB બરાબર, હવે VA માઇનસ VB બરાબર E1 માઇનસ E2 થશે આના ઉપરથી. બરાબર કે VA માઇનસ VB બરાબર E1 માઇનસ IR1 થશે કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો છે માટે VA માઇનસ VB બરાબર E1 માઇનસ IR1 થશે. બરાબર, IR1. અને તે જ રીતે બીજા કોષ માટે તો આ જે બીજો કોષ છે B થી C માટેનો તો એના માટે VBC લખાય. તો VBC બરાબર VB માઇનસ VBC બરાબર VB માઇનસ VC. તો VB માઇનસ VC બરાબર E2 માઇનસ IR2 થશે. શ્રેણી જોડાણના A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? હવે A અને C આખા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે આકૃતિમાં જોઈ શકો છો. તો VAC બરાબર VAB વત્તા VBC. તો VAB બરાબર કઈ કિંમત મળેલ છે અને VBC બરાબર કઈ કિંમત મળેલી છે તે આપણે બેઠી સમીકરણ પરથી લખી દેવાનું છે. બરાબર, તો VAB બરાબર અહીં તમે જોઈ શકો કે VAC બરાબર એમાંથી C બાદ કરેલું છે, VAB બરાબર એમાંથી B બાદ કરેલો છે, એવી રીતના VBC બરાબર Bમાંથી C બાદ કરેલ છે. તો આ તમે આસાનીથી લખી શકો. તો આના બરાબર E1 માઇનસ IR1 છે
આના બરાબર નહીં પણ આના બરાબર છે સમીકરણ 1 અને 2 તમે જોઈ શકો કે VA માઇનસ VB બરાબર E1 માઇનસ IR1 છે અને VB માઇનસ VC બરાબર E2 માઇનસ IR1 આપેલ છે. તો એ કિંમતો એની લખી દીધી છે. હવે VA માઇનસ VC બરાબર આના ઉપરથી આપણે લખી શકીએ કે E1 વત્તા E2 માઇનસને કોમન કાઢેલું છે અને આઈને કોમન કાઢેલું છે તો IR1 વત્તા R2. જો આ સંયોજનોના સ્થાને A અને C વચ્ચે ઇક્વિવેલેન્સ જેટલું EMF અને R ઇક્વિવેલેન્સ જેટલો આંતરિક અવરોધ ધરાવતા એક જ કોષને મૂકીએ તો એટલે એક જ કોષ મૂકવામાં આવે તો હવે આપણે સ્ટાર્ટિંગની અંદર 2 કોષને મૂકેલા છે. હવે એક જ કોષ મૂકવાનો છે જેમાં E1 અને E2 જે કોષ આપેલા છે એને આપણે એક જ સાથે એનું સમતુલ્ય બનાવીને મૂકવાનું છે. તો VA માઇનસ VC બરાબર આ બંનેનું સમતુલ્ય થઈ જાય છે બંને કોષોનું. તો E ઇક્વિવેલેન્સ માઇનસ R ઇક્વિવેલેન્સ બરાબર IR ઇક્વિવેલેન્સ. તો સમીકરણ 3 અને 4નો ને સરખાવતા સમીકરણ 3 આ છે અને સમીકરણ 4 આ છે. એને સરખાવીએ હવે તો આને સૂત્રનો કત્તા બનાવીએ તો E ઇક્વિવેલેન્સ બરાબર VA માઇનસ VB બરાબર કિંમત આપેલી છે તે અહીંયા લખી નાખીએ આની જગ્યાએ બરાબર. તો E1 વત્તા E2 અને R વાળાને R સાથે સરખાવીએ તો R ઇક્વિવેલેન્સ બરાબર R1 વત્તા R2. અહીંથી માઇનસ આજે I વાળું પદ છે એ કેન્સલ થઈ જશે બરાબર. તો જો બંને કોષોના ઋણ ધ્રુવો જોડીને શ્રેણી જોડાણ કરેલ હોય તો સમીકરણ 2 પરથી VBC બરાબર VB માઇનસ VC બરાબર માઇનસ R2 માઇનસ IR2 થઈ. આપણે આગળ સૂત્ર આપણે ભણે આ સમીકરણની અંદર જોઈ ગયું છે એમાંથી લખેલ છે. હવે તો E ઇક્વિવેલેન્સ બરાબર E1 માઇનસ E2 થશે. જો N કોષોના શ્રેણી જોડાણને સમતુલ્ય EMF તો ધારો કે 2 કોષોની જગ્યાએ ઘણા બધા કોષો એટલે કે N કોષો જોડેલા હોય ત્યારે એનું સૂત્ર કેવું થાય તો કે E ઇક્વિવેલેન્સ બરાબર E1 વત્તા E2 વત્તા ... EN એનું સમતુલ્ય EMFનું સૂત્ર મળે. તો આ થિયરી તમને વિડીયોની અંદર વ્યવસ્થિત તો સમજ પડી જ ના હોય એકવારમાં તો બરાબર. તો આ થિયરી તમારે ઘણીવાર લખીને વ્યવસ્થિત તૈયાર કરવાની રહેશે બરાબર. અને આ 2 થિયરીમાંથી કોઈ એક થિયરી તો તમને કાલે ટેસ્ટની અંદર પૂછવામાં આવશે. તો આ બંને થિયરીઓ તમારે વ્યવસ્થિત કરવાની છે. પ્લસ હું જે થિયરીઓ તમને ગ્રુપમાં આપીશ B અને C વિભાગ ABC વિભાગની દરેક થિયરીઓ ગ્રુપમાં મોકલી આપીશ. એ થિયરીઓ તમારે વાંચવાની રહેશે. થેન્ક યુ.